હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને। તો શું તમે પણ એકના એક નાસ્તા ખાઈને બોર થઈ ગયા છો અને કંઈક અલગ વેરાયટી ખાવી છે? તો આ નાસ્તો તમારા માટે છે। અને હા, વારંવાર બાળકો એકના એક નાસ્તા પણ સ્કૂલે નથી લઈ જતા, તો આજે હું તમારી સાથે એક કાચું બટેટું અને એક વાટકી ઘઉંના લોટમાંથી એકદમ શાનદાર અને યુનિક નાસ્તાની રેસિપી શેર કરવાની છું। તો ચલો રેસિપી બનાવવાનું શરૂ કરીએ। તો હવે જુઓ, સૌથી પહેલાં અહીંયા આપણે ખૂબ જ ઉકળતું ગરમ પાણી લેવાનું છે। જો તો આ પાણી છે ને ખૂબ જ ગરમ છે અને હવે આ એની અંદર આપણે જે ઘરમાં લીલા મરચાં લાવીએ અને આ રીતના પાકી જતા હોય ને એવા આપણે મરચાં લેશું। અને આ મરચાં જો એકદમ પોચા છે તો પાણીની અંદર આપણે નાખી દઈશું। અને હવે ત્યાર પછી અહીંયા આપણે એક ટમેટું લેવાનું છે, તો ટમેટાને પણ આ રીતે 4 ફાડા કરી અને પાણીમાં આપણે નાખી દઈશું। અને હા, હવે થોડી વાર આને આપણે એકદમ સરસ રીતે પલળવા દેવાનું છે, ત્યાં સુધી આપણે થોડી આગળની તૈયારી કરી લેશું। તો હવે અહીંયા આપણે એક બાઉલ લેવાનું છે અને બાઉલની અંદર મેઝરમેન્ટથી આપણે 1 વાટકી જેટલો ઘઉંનો લોટ નાખી દઈશું। અને હવે ત્યાર પછી આ લોટની અંદર અહીંયા આપણે થોડું ખાટું દહીં ઉમેરી દઈશું। તો અહીંયા દહીંની જગ્યાએ તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો। તો અત્યારે મેં દહીં લીધેલું છે અને સાથે હું પાણી પણ મિક્સ કરવાની છું। અને હવે ત્યાર પછી આ લોટ અને દહીં સાથે આપણે થોડું પાણી મિક્સ કરી દઈશું। અને હવે ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું નાખી દઈશું। અને હવે આપણે વિસ્કરની મદદથી એકદમ સરસ રીતે આને ફેરવી લેશું, ફેટી લેશું, મિક્સ કરવાનું છે। તો જોઈએ એટલે પાણી આપણે નાખતા જઈશું। તો બેટરની કન્સિસ્ટન્સી કઈ રીતની રાખવાની છે એ તમે જોઈ શકો છો। તો અત્યારે જે મેં મેઝરમેન્ટ કરેલું હતું એનાથી 3 થી 4 જણને આરામથી આ નાસ્તો થઈ રહેશે। હજી આપણે થોડું પાણી નાખી દઈશું। આ રીતે એકદમ સરસ રીતે એક જ ડાયરેક્શનમાં વિસ્કરથી આપણે ફેટીશું એટલે એની અંદર લમ્સ કે ગાંઠા કંઈ જ નહીં રહે અને એકદમ સ્મૂથ બેટર બનીને રેડી થશે। તો મિત્રો, આ નાસ્તો એટલો બધો ઇઝી છે કે ફટાફટ બની જાય છે। આમાં તમારે લોટ બાંધવાની પણ ઝંઝટ રહેતી નથી, કંઈ ઝંઝટ વગર ફટાફટ ઇન્સ્ટન્ટ પણ તમે આ નાસ્તો બનાવી અને તૈયાર કરી શકો છો। અને તમારે સવારની ભાગદોડ હોય, ઉતાવળ હોય, નાસ્તો બનાવવાનો હોય, ઓફિસનો ટિફિન બનાવવાનો હોય તો તમે આ રીતનો નાસ્તો બનાવી અને ફટાફટ તૈયાર કરી શકો છો। હજી આપણે થોડું પાણી નાખી બેટરને પતલું પાડી લેશું, કેમ કે હજી આની અંદર બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ આવશે એટલે આ જે બેટર છે એ ઘટ્ટ થઈ જશે। તો પહેલેથી જ આપણે એને પતલું પાડી લેશું અને આ રીતે આપણે એકદમ સરસ મજાનું ફેટી લેશું એટલે એકદમ સ્મૂથ બની જશે। જો તમે જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી અત્યારે મેં કઈ રીતની રાખેલી છે, એકદમ મસ્ત મજાનું બની ગયું છે। તો બસ હવે આની અંદર આપણે રેગ્યુલર મસાલા કરી લેશું। તો હવે જુઓ, અહીંયા મેં એક છાલ ઉતારેલું મસ્ત મજાનું મોટી સાઇઝનું બટેટું લીધેલું છે અને ત્યાર પછી આપણે આ રીતને ખમણી લેશું અને બટેટાને આપણે એકદમ સરસ મજાનું ખમણી અને લચ્છા કરી લેશું। જો અત્યારે આ રીતના લચ્છા થયેલા છે તો આપણે આખા બટેટાને ખમણી લેશું અને બેટર સાથે મિક્સ કરી દઈશું। તો અહીંયા મેં બટેટાના ખમણને એકદમ સરસ રીતે છીણી લીધેલું છે અને જો આ રીતે મેં ધોઈ પણ લીધેલું છે। જો એકદમ સરસ મજાનું છૂટું છૂટું અને લચકેદાર અને સફેદ દૂધ જેવું દેખાય છે। તો બસ હવે આપણે એને બેટર સાથે મિક્સ કરવાનું છે। તો અહીંયા આપણે બટેટાનું ખમણ લેશું અને આ બેટર સાથે આપણે મિક્સ કરી દઈશું। અને હવે આને આપણે વિસ્કરની મદદથી એકદમ સરસ રીતે પ્રોપર મિક્સ કરવાનું છે। તો હવે તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી કંઈક આ રીતની હતી એટલે બેટર પણ જો તમે જોશો કે આ રીતનું બન્યું છે। તો આ બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે। તો આની અંદર આપણે મીઠું તો નાખી દીધું છે, હવે આપણે થોડી આગળની તૈયારી કરશું। અને હા, હવે જો તમે આ નાસ્તાનો કલર એકદમ આલુ પરાઠા જેવો રાખવા માંગતા હોય તો તમારે આ બેટરને આમનામ જ રહેવા દેવાનું અને જો તમારે કલર ચેન્જ કરવો હોય તો 1 ટીસ્પૂન હળદર નાખી દેવાની। અને મરચું તમારે ધ્યાન રાખીને નાખવાનું, કેમ કે આ નાસ્તો આપણે બાળકો માટે બનાવીએ છીએ એટલે એકદમ ઓછું નાખવાનું છે। તમે ના નાખવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે બેટરને એક વખત આપણે ફરી વખત ફેટી લેશું અને સાઈડમાં કરી દઈશું। તો બસ હવે આપણે આગળની તૈયારી કરશું। એકદમ પ્રોપર બેટર આપણું બની અને તૈયાર થઈ ગયું છે। હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને ત્યાર પછી અહીંયા આપણે ટમેટા અને મરચાંને જે પલાળીને રાખેલા હતા એ લેવાના છે। અને આ રીતે આપણે જો હવે ગરમ પાણી પણ એકદમ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે, ટમેટા પણ એકદમ પોચા પડી ગયા છે। તો બસ આને આપણે પાણી આપણે નિતારી લેશું અને મિક્સરના જારની અંદર નાખી દઈશું અને આને આપણે પેસ્ટ બનાવી લેવાની છે, તો પીસી લઈશું। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। તો જે
ખૂબ જ ઉડે છે, તીખી છે ને એટલા માટે. તો આ જે પેસ્ટ છે એ તમે મોમોઝની જે ચટણી હોય ને એ રીતે પણ ઉપયોગ કરી શકો છો. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ, ચટણી બનાવવા માટે અહીંયા મેં કડાઈની અંદર તેલ ગરમ કરી લીધું છે. હવે એની અંદર આપણે 1 ટીસ્પૂન રાઈ નાખી દઈશું અને રાઈ ફૂટે ને એટલે 1 ટીસ્પૂન આપણે આખું જીરું નાખી દઈશું અને 1 ટીસ્પૂન હિંગ નાખી દઈશું. અને હવે આપણે આ વઘારની અંદર આ ચટણી નાખી દઈશું. તો જુઓ, ખૂબ જ લાજવાબ અને એકદમ શાનદાર આ ચટણી બનીને તૈયાર થાય છે મિત્રો. તો આ પર્સનલી આ ચટણી મને ખૂબ જ ભાવે છે. જો એટલા માટે હું વારંવાર બનાવું છું. તો તમારે તેલ થોડું ચડિયાતું રાખવાનું, જેથી કરીને આ ચટણી છે 2 થી 3 દિવસ તમે આરામથી સ્ટોર કરીને પણ રાખી શકો અને પરાઠા સાથે પણ ખાઈ શકો. તો આ રીતે પ્રોપર આપણે હલાવી અને મિક્સ કરશું. તો તમે જોઈ શકો છો કે એનો કલર કેટલો સરસ આવ્યો છે જો. અને હવે આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખી દઈશું અને 1 ચપટી જેટલી હળદર નાખી દઈશું. હલાવી અને મિક્સ કરીશું. તો ટમેટાનું બધું પાણી બળી જાય એ રીતે આપણે આને કૂક કરવાની છે. તો તમે જોઈ શકો છો કે થોડી વારમાં જેમ કે ટમેટાનું બધું પાણી બળી જશે અને તેલ છે ને છૂટું પડી જશે, એટલે ફટાફટ આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાની. તો જુઓ મિત્રો, આ ચટણી એટલી બધી શાનદાર અને લાજવાબ બનીને તૈયાર થાય છે. તમે પણ એક વખત આ રીતની ચટણી ચોક્કસથી ટ્રાય કરી જોજો. અને જો તમને રેસીપી સારી લાગે તો કોમેન્ટમાં તમારો ફીડબેક મને જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી અને કયા શહેરમાંથી જુઓ છો ને એ પણ સાથે કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. હવે જુઓ, ગેસની ફ્લેમ હાઈ હતી એટલે ફટાફટ આ ચટણી છે ને એ ચડી ગઈ છે અને તેલ પણ એકદમ સરસ મજાનું છૂટું પડી ગયું છે. તો બસ હવે આપણે ગેસથી આ ચટણીને નીચે ઉતારી લેશું. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાની લાલ ચટક આ ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે. તો આને આપણે સાઈડમાં કરી દઈશું અને ગેસ ઉપર આ રીતનું આપણે એક નોનસ્ટિક ફ્રાય પેન રાખી દેવાનું છે. અને હવે આ પેનમાં આપણે થોડું આ રીતે ચમચીથી તેલ સ્પ્રેડ કરી દઈશું. અને હવે આપણે ચમચામાં એકદમ ઓછું બેટર લેવાનું છે અને આ રીતે આપણે બધી બાજુ સરસ મજાનું ફેલાવી દઈશું. અને ગેસની ફ્લેમ છે ને બિલકુલ આપણે સ્લો રાખવાની છે. તો હું તમને આગળ બધી પ્રોસેસ બતાવું છું કે હજી આપણે આ નાસ્તાની અંદર શું કરવાનું છે, કે કેમ આનું પતલું લેયર કરવાનું છે. એ એકદમ પતલું, જેટલું પતલું થાય ને એટલું પતલું, વધારે પતલું લેયર આપણે કરવાનું છે. તો હવે જો મેં તમને કીધું હતું કે આનો લેયર છે ને પતલું રાખવાનું છે. તો એકદમ સરસ મજાનું ડ્રાય થઈ ગયું છે અને આ રીતની આપણે છીણી લેવાની છે. અને સૌથી પહેલાં પરાઠા ઉપર આપણે ચીઝ ખમણી લેશું, પનીર ખમણી લેવાનું છે. તો આ રીતે તમને જેટલું ભાવે એટલું આપણે પનીર ખમણીશું. તો આવા અલગ અલગ વેરાયટીના પરાઠા બનાવવાની હું તમને 2 થી 3 રીત આપવાની છું. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો. અને જો રેસીપી સારી લાગે તો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું પણ બિલકુલ નહીં ભૂલતા. અને કોમેન્ટમાં તમારો ફીડબેક પણ મને જરૂરથી આપી દેજો. તો અહીંયા મેં હવે ચીઝ લીધેલું છે તો એ પણ આપણે પનીરની ઉપર ખમણી લેશું. તો ગેસની ફ્લેમ અત્યારે મેં બિલકુલ સ્લો કરી દીધેલી છે, જેથી કરીને નીચે દાજી ના જાય. અને હવે આ રીતે આપણે બધી બાજુ એકદમ સરસ મજાનું ફેલાવી દઈશું. અને હવે ફરી વખત અહીંયા આપણે બેટર લેશું. બેટરને આપણે પાથરી દઈશું. તો તમને કદાચ એવું લાગશે કે આ કાચો રહેશે, પણ ના, બિલકુલ કાચો નહીં રહે અને એકદમ પ્રોપર બનીને તૈયાર થશે. તો આને હું તમને આગળ બતાવું છું વિડીયોમાં કે કઈ રીતનો આ નાસ્તો બને છે. બસ અહીંયા એકદમ પ્રોપર બનીને તૈયાર થઈ ગયો છે આપણો નાસ્તો. અને હવે એને આપણે બધી બાજુથી એકદમ સરસ મજાનું ડ્રાય થવા દેવાનું છે. તો હવે આપણે ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આસાનીથી બધી બાજુ આ પુડલો છે ફરે છે. તો નીચેની બાજુ એકદમ મસ્ત મજાનો ડ્રાય થઈ ગયું લાગે છે, પણ ઉપર છે ને થોડું હજી લેયર છે ને ભીનું છે. તો આપણે પલટાવશું એટલે તૂટી જશે. તો થોડી વાર હજી આપણે આને કૂક થવા દઈશું. તો બસ હવે આપણે આ નાસ્તાને પલટાવવાનો છે. વાવ, બહુ જ મસ્ત બનીને તૈયાર થયો છે. જો હવે આને આપણે એકદમ ધીરે ધીરે સ્લો ફ્લેમ પર ચડવા દેવાનો છે. હવે આપણને કોઈ જ પ્રોબ્લેમ નથી કે કોઈ ચિંતા પણ નથી કે નીચે દાચી જશે. હવે આપણે સ્લો ફ્લેમ પર એકદમ ધીરે ધીરે આને આપણે કૂક કરીશું. તો હવે જુઓ, લગભગ 2 થી 3 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. અને હવે આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી આને પલટાવીશું. તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો એ ડ્રાય થઈ ગયો છે, કૂક થઈ ગયો છે. તો અહીંયા આપણે થોડું તેલ લેશું અને આ રીતે આપણે બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું, જેથી કરીને એકદમ સરસ મજાનો લાગે. તો અહીંયા તમારે જો બટરનો યુઝ કરવો હોય ને તો બટર પણ લઈ શકો છો. લેયર છૂટું પડે છે, મતલબ કે આ પરાઠો મતલબ તો તમે જે કહેતા હોય મસ્ત મજાનો ફૂલે છે. જો એકદમ યુનિક અને ટેસ્ટી આ નાસ્તો બને છે. તો બસ હવે આને આપણે પ્લેટમાં કાઢી લેશું. અને જે બીજું બચેલું બેટર છે એમાંથી પણ આપણે નાસ્તો બનાવી લેશું.
અને બીજી રીત હું તમને બતાવું તો અહીંયા ફરી વખત આપણે થોડું તેલ નાખી દઈશું અને બેટર નાખી દેવાનું છે અને આ રીતે બધી બાજુ આપણે સ્પ્રેડ કરી દઈશું. તો ફટાફટ હું તમને આ રીત બતાવું છું જેથી કરીને તમારો ટાઈમ પણ ખોટી ના થાય. અને હવે અહીંયા આપણે આ બનાવેલી ચટણી લેશું અને આ રીતે આપણે બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું. જો આ તો એકદમ ટેસ્ટી એવો બને છે. આમાં તમારે એકલું પરાઠું ખાવું હોય ને તો પણ તમે ખાઈ શકો છો. શાકની પણ જરૂર નહીં પડે, સોસની પણ જરૂર નહીં પડે અને ચટણીની પણ જરૂર નહીં પડે. જો અને હવે આપણે થોડું પનીર ખમણી લેશું અને સાથે જ થોડું ચીઝ ખમણી લઈએ અને હવે આને આપણે બધી બાજુ ફેલાવી દઈશું. બેટર લેશું અને આ રીતે બધી બાજુ આપણે બેટરને ફેલાવી દઈશું. તો થોડું પતલું બેટર હશે ને તો લેયર છે ને એ પતલું થશે અને પરાઠો પણ એકદમ સરસ મજાનો બનીને તે તૈયાર થશે. તો હવે જુઓ અહીંયા મેં તમને 2 રીત બતાવેલી છે. આમાંથી તમને કઈ રીત સારી લાગે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. તો આને આપણે એકદમ મસ્ત મજાનો ઉલટ પુલટ કરી અને કૂક કરી લેશું. તો જુઓ મિત્રો એકદમ મસ્ત મજાનો શાનદાર કાચું બટેટું અને ઘઉંના લોટનો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો જુઓ આ ચટણી છે એ અત્યારે મેં આ નાસ્તા સાથે ખાવા માટે બનાવેલી છે. કેટલી બધી ટેસ્ટી એવી બની છે. જો તો આને હું તમને કટ કરીને પણ બતાવું. એકદમ જો વચ્ચે પૂરણ આપણે જેવું પૂર્યું હોય ને બસ બિલકુલ એ રીતનું તૈયાર થયું છે. તો તમે જોઈ શકો છો. જો આ પણ હું તમને બતાવી દઉં. કેટલો મસ્ત મજાનો આસાન રીતથી આપણા આલુ પરોઠા. તો ઘણી વખત આપણે કેવું કરીએ કે આલુ પરોઠા બનાવીએ ને ત્યારે ફાટી જતા હોય છે. એવો ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. પણ તમે એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો. ખૂબ જ ટેસ્ટી એવા બને છે મિત્રો. જો અને પોચા તો એટલા બધા છે ને કે વાત જ ના પૂછો. તો જુઓ મિત્રો આ રેસીપી તમને સારી લાગી હોય તો કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને હજુ સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.